રૂપિયો કઈ ભાષા બોલે છે? રૂપિયો એક જ ભાષા બોલે છે કે જો તે મને આજ બચાવી લીધો ને તો કાલ તને હું બચાવી લઈશ. તું ભલે મને ઉપર સાથે ના લઈ જા, પણ જ્યાં સુધી તું નીચે હઈશ ને ત્યાં સુધી હું તને ઉપર લઈ જઈશ. અલી, તને મારા ઉપર વિશ્વાસ નથી? આવું કઈ કઈને જ મારી બધી બહેનપણીઓ મને ચૂનો લગાડી જાય છે. ઉઠ્યા તમે? પધારો. અમારા જમાનામાં તો વહુઓ સવારમાં 5 વાગ્યામાં ઉઠી જતી હતી. મમ્મીજી, અમે સવારે 5 વાગે સૂઈએ છીએ. ઓય, હું તમને એક વાત કહું. હા તો કે ને, એક નહીં બે કે. મારે તમને એક વાત કરવી છે. હા બોલ, તું જેટલી વાત કહીશ ને એટલી સાંભળીશ, બોલ. એક જ વાત કેવી છે તમને. સારું બોલ, શું કેવું છે? જો વાત જાણે એમ છે, જેટલી વાત કરવી હોય ને એટલી કે. તમને કીધું ને એક વાર કે મારે એક જ વાત પણ કરવી છે. શું વાત કરવી છે તો કે. અરે તમે વાળ કેમ ખેંચવા માંડે તમારા આવી રીતના? એક તો વાળ તમારા છે નહીં અને એમાં ખેંચી નાખશો તો તું હવે એ નહીં રહેવા દે. બોલ, શું કેવું તારે હવે? શું વાત કરવી છે? જેટલી વાત કરવી હોય ને એટલી કહી દે, એટલે વાત પતે. મારે તમને એક વાત કહેવી છે ખાલી. હવે તારે કેવી છે કે નહીં તારી એક વાત? હા, હવે કહું તમને એક વાત. જો લો, હું જ ભૂલી ગઈ તમને શું એક વાત કહેવાની હતી. હશે, જવા દો, ફરી ક્યારેક વાત. ઓય, મને એવું લાગે છે કે મને બહુ મોટી ગંભીર બીમારી થઈ લાગે છે. કેમ, શું થયું? હાલ દવા લઈ આવીએ. આપણા ડોક્ટર ક્યાં એવી કઈ બીમારી પકડી શકે છે? તો હાલ ને કોઈ સારા એમડી ને કે ફિઝિશિયન ને બતાવી દઈએ. ક્યાંય ભેગું થાય એમ લાગતું નથી. મને એમ છે કે મને જે બીમારી થઈ છે ને એના ઈલાજ માટે તમારે 4-5 લાખ તો ખર્ચવા જ પડશે. હાલ ને તું ઊભી થા, આપણે ડોક્ટર પાસે જઈએ. આવું આવું બોલ ને તો મારા છાતીના પાટલે બેસી જાય. ના ના, તમે એવું ના બોલો. પણ તને એવું થાય છે શું એ તો કે. મને છે ને આખા શરીરમાં બળતરા બળતરા થાય છે અને ખાસ કરીને તો છે ને આમ છાતીમાં તો પાટિયા ભીણાઈ જાય એવી બળતરા થાય છે. બહુ તકલીફ પડે છે મને. હું બહુ થોડા દિવસની મહેમાન લાગુ છું. પણ શેને કારણે આવું થાય છે? અરે, એમાં ખાસ કરીને તો જ્યારે સામેવાળા પૂજાબેન છે ને એનું મોઢું જોવું ને તો મારી બળતરામાં 4 ગણી વધી જાય છે. મારી તકલીફો વધી જાય છે. એવી તો તને કઈ બીમારી થઈ છે? આવું તો સાંભળ્યું જ નહીં મેં. આનો ઈલાજ મને ખબર છે, કહું? તો અત્યાર સુધી મોટા મગ ભર્યા હતા, બોલ ને, એટલે ઈલાજ શરૂ કરી દઈ. પણ તમારે 4-5 લાખનો ખર્ચ કરવો પડશે. એમ એવું તો શું છે? તો 4-5 લાખનો ખર્ચ થશે. બોલ બોલ. સામેવાળા પૂજાબેન છે ને હમ. એમણે 5 તોલાનું મંગળસૂત્ર લીધું હા. અને એ કાલ આપણા ઘરે બતાવવા આવ્યા હતા અને ત્યારથી મને આ ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે. અને હવે છે ને જો તમારે આ ઈલાજ કરવો હોય ને તો ફક્ત ખાલી 5 તોલાનું મંગળસૂત્ર મને બનાવડાવી દો એટલે તમે છૂટા. જો આવી થોડી ઘણી બળતરા તો શરીરમાં થાય, છાતીમાં દુખાવો થાય, ભલે થતો એ શરીર માટે હાથ હાલી નીકળી છે. 5 તોલા કેમ થાય ખબર છે? નાનું ઊન ઉતારું કોઈ હોતું નથી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું કરે છે? અલી, ગોટાનો શેક કરું છું. બહુ જ દુખાવો થાય છે અમને ચારેયને. પણ તો આયોડેક્સ ઘસાય ને. આયોડેક્સની તો આખી બોટલ ખલાસ કરી નાખી, તોય ફેર નથી પડતો. તે તાર જીજાજી ઓલો સ્પ્રે લેવા ગયા છે, હવે સ્પ્રે થી ફેર પડે તો. પણ ચારેયને એક હારે કેમ હાથનો દુખાવો થયો? ઓલી કાગડીએ એની વાડીએ જમવા બોલાયા હતા તો અમે ચારે ગયા હતા વાડીએ જમવા. પણ વાડીએ જમવા ગયા એમાં આવી હાલત કઈ રીતે થઈ તમારી?
અરે મારી મારી તોડી નાખ્યા. એવો દુખાવો થાય છે. હવે શી ખબર ક્યારે મટશે આ દુખાવો. અલી એની વાડીએ 100 જણાને જમણવાર રાખ્યો તો. એનો ફોન આવ્યો એટલે અમે ગયા. મને એમ કે એક દિવસ રસોઈ ના કરવી. તો એમ કરીને અને હું તો ગઈ. કેવું કર્યું અમારી જોડે તને ખબર નથી. ભૂલે ચૂકે હવે તો ક્યારેય ના જવું. રસ ખવડાવે, શ્રીખંડ ખવડાવે કે પછી બાસુંદી ખવડાવે. હવે ના જાઉં. અલી એનો ફોન આવ્યો. એ કે નવી નવી એ કે કેરી આવી છે ને તો રસ ખાવા આવજો. એ કે પહેલી કેરીનો ફાલ ઉતર્યો છે ને તો એ કે તો મને તો એમ મેં તો તાર જીજાજીને કીધું. મેં કીધું હાલો 4 જણા જઈએ. તો અમે તો રસપુરીના ઓલાએ ગયા હતા. તો અમે ત્યાં ગયા ત્યાં કેવું કર્યું તને ખબર છે? અમે ત્યાં ગયા ને તો રસોઈ બધાએ હાથે કરવાની હતી અને 4 મોટા મોટા પાણીના તપેલા ભરેલા હતા અને આગળ 2 જણા કેરી ઘોળતા હતા. કેરી ઘોળી અને 1 જણા ગોટલા ધોવે. પછી એકથી બીજા તપેલામાં નાખે, બીજાથી ત્રીજા તપેલામાં, ચોથા તપેલામાં આવે ને પછી હાવ ગોટલો તો દેખાતો ના હોય એવો થઈ ગયો હોય, સફેદ માખણ જેવો. અને પછી એના વર અહીંયા બેઠા હતા ને એ શું કે બાજુ બીજા જણ બેઠા હતા ને એને કે હવે આ ગોટલીને ફોડો. એનો મુખવાસ કરશું. અલી આવી રીતના ઘોળી ઘોળી કેરીઓ અમારા બાવડા દુખી ગયા બોલ. અને રસ જયારે ખાવાનો થયો ને ત્યારે તો અમારા હોય નહોતા ખાવા જેવા. એવું કર્યું એને. અમે તો માંડ 2 પૂરી ને અડધી વાટકી રસ ખાઈ. અને આને મેં કીધું મને તાવ જેવું ચડ્યું છે, હાલો ઘરે. તો તાર જીજાજી કે મને એવું જ લાગે છે કે. તો છોકરાઓ તો બિચારા કે મમ્મી તારી બેનપણીને ત્યાં કોઈ દિવસ લઈ ના જતી હવે. અને તારે જવું હોય તો જજે, અમને તો કહેતી જ નહીં. એ કે બોલ આવું કર્યું. અમે તો એ ત્રણેયનો એક તો વઢ ખાધી અને ઉપરથી આ બધું દુખ્યું. તો જુદું કેવી પીડા થાય છે. સવારની ગોટાનો શેક કરું છું આમ જો પણ તોય ભેગું નથી થતું હજી. કેરીઓ ઘોળી ઘોળી અને મને તો હાથના ગોટલા ચડી ગયા 4યનો. બોલ આવી કેરી ખવાય ક્યારે? નાના જજે હજી કેરી ખાવા. ના જવું હવે, ક્યારેય ના જવું બાપા. એ બોલાવે ત્યારે તો ના જ જવું. અને કોઈ હવે તો આ સિઝનમાં કોઈ એમ કેમ કે કેરીનો રસ ખાવા અમારા ઘરે આવજો, ના જ પાડી દો. ના, અમે અમારા ઘરે ખાધું. बात तो सही है. આ જો આમાં લખ્યું છે કે વધારે મોબાઈલ વાપરવાથી આંખો ખરાબ થાય છે. સમજણ પડે છે કઈ? તો મમ્મી હું કેટલી ડાય કહેવાય, હું એક જ ફોન યુઝ કરું. આ સવારમાં આટલું કામ પડ્યું છે અને તું મોબાઈલ લઈને બેઠી છું. તાર કામ નથી કરવાનું હવાનું? તમારે ઉતાવળ છે કામની તો તમે કરવા માંડો. ના બાપા મારે નથી ઉતાવળ કઈ. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? नहीं. મારા સાસરી વાળા, મારા પિયર વાળા અને મારા ફ્રેન્ડ સર્કલ આ બધાને ભેગા કરું ને તો લગભગ 500-600 માણસ થાય છે જે મારી જોડે કનેક્ટેડ છે. પણ એમાંથી 10% લોકો મને ફોલો નથી કરતા. કેમ ખબર છે? એ લોકોને એમ છે કે ક્યાંક એ લોકો મને ફોલો કરશે, લાઈક કરશે, કમેન્ટ કરશે અને મારો વિડીયો વાયરલ થઈ જશે તો. અલ્યા ભાઈ હું થઈશ તો વાયરલ થઈશ, કઈ કોરોના વાયરસ નહીં થઈ જાઉં. बात तो सही है. ઓય હવે આ બહાર ફરવા જવાનું કઈક બુકિંગ કરાવો. હવે જવાય ક્યાંય? તને ખબર નથી બોર્ડની પરીક્ષા પૂરી થઈ, હવે કેટલી ગીરદી હોય બધે. હા એ બરોબર, પણ તો એવું કરો 15 દિવસ પછી નહીં કરાવો. હાલો 15 દિવસ પછી તો છે ને સ્કૂલોમાં રજા પડી ગઈ છે, પ્રાથમિકમાં ને બધે, એટલે રસ બધો વધી જાય. હો જવાય ત્યારે કે તો એવું કરો ને મે મહિનાની કરાવો. મે મહિનામાં છે ને બધા આ હરકપદુડા ફરીને થાકી ગયા હોય ને ઘર ભેગા થઈ ગયા હોય, પછી આપણે શાંતિથી ફરશું. મે મહિનામાં છે ને તડકા બહુ પડે ને બાફે બધી વધી ગયું હોય,
તું ઘરમાં એસી વગર રહી શકતી નથી તો બહાર શું થાય બાબુ? હા એ વાત સાચી. તો હવે એવું કરો, જૂન મહિનામાં રાખો. જૂન મહિનામાં વરસાદ ચાલુ થઈ ગયો હશે, બધે ગ્રીનરી ગ્રીનરી હશે અને મસ્ત મસ્ત વાતાવરણ હશે, ઠંડુ ઠંડુ, મજા આવે. જૂનમાં જવાય? વાત કરસ. જૂનમાં છે ને વરસાદ પડતો હોય ને તો ભૂસ્ખલન શરૂ થઈ જાય, પહાડ ખસવા માંડે. અને મારે તું એક ને એક છો અને બહુ વાલી છો, મારે ક્યાંય રીતે નથી જવું. હાચન, તમને હું આટલી બધી વાલી છું? મને તો આટલા વર્ષે આજ ખબર પડી. આટલી બધી વાલી છું હું તમને? તો વાલી તો હોય ને એક ને એક છો. સારું, હાલો તો આપણે છે ને હવે છેક જુલાઈમાં જોશું. હજી તું થાકી નથી? એપ્રિલ થી છેક જૂન સુધી લઈ ગયો તો હવે જુલાઈ પહોંચી. હવે હારું બાનાય ઘટી ગયા તો મારે શું કરવું સમજાતું નથી. હું તમને 28 વર્ષથી ઓળખું છું. હું તો આ છે ને એપ્રિલ થી જુલાઈ સુધી તમને એટલે લઈ ગઈ, તમારી પરીક્ષા લેતી હતી કે તમે ક્યારે થાકો છો. કાલ તમારા મમ્મીને ફોન કર્યો હતો? પેલી તો વાત હજી કે મેં એને ફોન નથી કર્યો, એનો ફોન આવ્યો હતો. હું એમને બતાવું નહીં. શું કામ ફોન કર્યો હતો તમે? કહું છું કે મેં એને ફોન નથી કર્યો, એનો ફોન આવ્યો હતો. શું કીધું તમે એમને? એમણે મને પૂછ્યું કે કુમાર વરસાદ કેવો આવ્યો છે. મેં એમને કીધું 28 વર્ષ પહેલા તમે મારા જીવનમાં જેવો વરસાદ મોકલ્યો હતો ને, કમોસમી વાવાઝોડા સાથેનો, એવો વરસાદ છે. અને વાવાઝોડું તમારી દીકરી જેવું જોરદાર આવ્યું છે. હું વાવાઝોડું છું? જો 28 વર્ષમાં તું ગમે ત્યારે મારી ઉપર કમોસમી વરસાદની જેમ વરસી પડે છે. અને આટલા વર્ષથી હું આંધી તુફાનમાં જીવું છું, તો ક્યારેક તો મારે એમને વાત કરવી પડે ને. આ તો 250 માણસને લઈને આવ્યા હતા ને ત્યારે આ વાવાઝોડું તમારા ઘરે આવ્યું છે, એમ નામ ઘરમાં નથી આવી ગયું, સમજ્યા? જો તું જ તારી જાતને વાવાઝોડું માનસ ને, હે શું ખોટું કીધું મેં? તારે શું મુકાવવું છે? જો એક છે ને પનીર ટીકા મસાલા મંગાવી લો, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ, લચ્છા પરોઠા, મસ્તીની છાશ 2 મંગાવજો, મસાલા પાપડ 2 મંગાવજો, અને ફ્રેશ ગાર્ડન સલાડ. આપણે કોઈની પાર્ટી જમવા આવ્યા છીએ, યાદ છે ને તને? તો શું 2000 રૂપિયાની ગિફ્ટ લઈ આવ્યા છે આપણે, વસૂલ તો કરવી પડશે ને. હારું થયું લે તું આવી ગયેલી. ક્યારનું મને પેટમાં દુખતું હતું. આ વાત કોને કહું સમજણ જ નહોતી પડતી. મને મનમાં હતું હો, મેં કીધું તું આવ ને તો તને કરું. એવી તે શી વાત હતી? અરે મજાની વાત છે, મને એટલી ટાઢક થઈ છે ને અત્યારે તને ખબર નથી. હમણાં મારા કાકાજીને ત્યાં લગ્નમાં અમે નહોતા ગયા? હા, મારા કાકાજીના છોકરાના લગ્ન હતા ને, હા, એ લોકો હનીમૂન ઉપર જવાના છે, ગોવા. તો એમાં તું શું આટલી હરખાસ? અરે વાત તો સાંભળ, શું થાય છે એ હનીમૂન નું એ તો જો. અરે મજા આવી ગઈ મને તો મારા લગ્ન વખતે જે થયું હતું ને એ બધું યાદ આવી ગયું. હા તો અને બરોબરનો સબક મળ્યો એ લોકોને. તને નથી ખબર કેવું થયું ખબર છે? મારા કાકીજીના છોકરાના લગ્ન થયા ને એ લોકો હનીમૂનની ટિકિટો બુક કરાવી દીધી હતી ગોવાની. અને જ્યાં સવારે બધું પેકિંગ કરતા હતા ને તો મારા કાકીજી આમ આવ્યા, હું આમ ટણાન કરતા, હું પણ આવીશ તમારી સાથે, એવું બોલ્યા. બોલ. હા, મારા કાકાજી આવું બધું એક્શન કરીને બતાવતા હતા અમને. પછી છોકરાઓ તો આમ જ આમ ઓલે સિરિયલમાં આમ થાય ને આવી રીતના રહી ગયા છોકરાઓ તો. ઓલી વહુ તો બિચારી આમ કરીને માથું ખંજવાળવા માંડી કે આ સાસુ ગાંડી થઈ ગઈ શું. હા, મારા કાકીજીને હનીમૂન શું એ તો ખબર નથી. પછી શું કહેવાનું? તે એ કે હું આવીશ જ. એ કે પછી એમ છોકરાને કે લાલિયા તું નાનો હતો ને ત્યારથી મોટો થયો ને ત્યાં સુધી તને મેં રેઢો નથી મૂક્યો. એ કે અને આજકાલની આવેલી હવે આની જોડે હું તને એમનામ એકલો જવા દઉં? ના, એ કે હું પણ આવીશ. એ કે અને મારા કાકાજીને સામું જોઈને કે તમે તૈયાર થઈ જજો, હું એકલી હું અહીંયા કરીશ. કે તે મારા કાકાજીને હારે લેવાતા એને. તો વહુ તો છે ને આમ ગુસ્સો કરીને ઓલાને સામું જોઈને અને રૂમમાં વહી ગઈ.
અને ઓલો તો બિચારો આમ 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 ફફડે. તો અરે આવું થયું હતું. પછી સાંભળ, પછી ઓલી વહુ અંદર વહી ગઈ, છોકરો બીતો હતો અને મારા કાકીજીએ તો જીદ પકડી. 10 વાગ્યાની ટ્રેન હતી. હવે શું કરવું? પછી મારા કાકાજીએ બહુ સમજાય તો એ સમજ્યા જ નહીં. હા, પછી અહીંથી ફોન કર્યો તાર જીજાજીને, તો એને સમજાયા ને તો વળી શી ખબર શું એને સમજાયા તો સમજી ગયા. પછી ઓલા લોકો તો અત્યારે ગયા છે હનીમૂનમાં, પણ મને ટાઢક એ વાતની થઈ કે એ લોકો નહીં હેરાન થઈને ગયા ને છોકરાઓ. બરોબર છે, મારા લગ્ન થયા ને ત્યારે આ મારા કાકીજી ને કાકાજી જ આવ્યા હતા. અમે હનીમૂન ઉપર જતા હતા ને તો મારા સાસુને ચડાવવા, એ કે તમારે હારે જવાનું હોય કે છોકરાઓને એકલા ના મુકાય, અત્યારે જમાનો કેવો છે કે તમે હારે જાઓ. તો મારા સાસુ તો ટીડુક કરતા ઉપડ્યા હતા. એ કે હા તો હાલો હું આવું. એ કે મને વિશ્વાસ ના આવે તમને એકલા મૂકવાનું. એ કે આવું કર્યું હતું. પછી વળી મારા સસરા હારા હતા તો મારા સસરાએ સમજાયા કે એ બેન લગ્ન પછી એકલા જવા દે, આપણે ના જવાય અહીંયા. એ કે પછી વળી મારા સાસુ સમજી ગયા હતા તો વાંધો નહોતો આવ્યો. પણ આ 2 જણાએ તો બરોબરના ડખા કરાયા હતા. હવે મને આટલા વર્ષે 28 વર્ષે મને આમ ટાઢક થઈ કે હા બરોબર એની જોડે એવું જ થયું. પછી મને મજા આવી. આ હું આખો દિવસ મોબાઈલ સિવાય તારે કઈ કામકાજ છે કે નહીં બીજું કઈ? પણ મને કેવું થાય છે ખબર છે, મોબાઈલ જરાક વારે આમ આમ કરીને આમ હેઠો મૂકું ને અને બીજા કામમાં જીવ લગાડું ને તો મને 28 વર્ષમાં તમારી જોડે જે ઝઘડા કર્યા હોય ને એ બધા એવા યાદ આવે ને, અને પછી મને આમ એવો ગુસ્સો ચડે ને અંદર ને અંદર કે આવે એટલી વાત. क्या बात कर रहे हैं बाबा? લઈ લે મોબાઈલ હાથમાં લઈ લે, ક્યારે હેઠો મૂકતી નહીં. અને જો બેટરી ઉતરી જાય ને તો પાવર બેંક રાખજે. મોબાઈલ તારા હાથમાં હેઠો મૂકે તો મારા આમ છે.